સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી ઉમેદવારોની બહાર પાડવામાં આવી છે અને જેમાં વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માંથી હાર્દિક આમોદિયાને ટિકિટ આપવામાં આવી છે। હાર્દિક આમોદિયાને મેદાનમાં ઉતાર્યા છે કોંગ્રેસે। ત્યારે હાર્દિક આમોદિયાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ભગવાનના દર્શન પ્રાપ્ત કરીને કર્યા છે। પહેલી સવારે તેઓ ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા। ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને પછી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસમાંથી હાર્દિક આમોદિયા ચૂંટણી લડવા જઈ રહ્યા છે, મેદાનમાં આવી ગયા છે અને હવે જ્યારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાની હોય ત્યારે ભગવાનના આશીર્વાદ બાદ તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તેમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। અમે ભગવાનના દર્શન કર્યા, શ્રી કૃષ્ણ ભગવાનના, અને આજે અમે પ્રચાર પ્રસાર બી આજે સ્ટાર્ટ કરી રહ્યા છે વોર્ડ નંબર 10માં। અમારા સૌ આગેવાનો હોદ્દેદારોએ દર્શન કર્યા અને આજથી અમે શપથ લઈએ છીએ કે જે જનતાને 30-30 વર્ષથી હાલાકી પડી રહી છે, ભગવાન અમને શક્તિ આપે કે હવે જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એની સામે લડીએ અને જે એમના પ્રાણ પ્રશ્નો જનતાના છે એ ઉજાગર કરીએ અને જનતાને આ ચંગુલમાંથી અમે કઢાવવા માટે અમે તત્પર છે અને પાર્ટીએ અમને નામ ડિક્લેર કર્યું છે તો અમે જનતા સુધી પહોંચીશું અને જનતા સુધી પહોંચ્યા પછી જે બી એમનો નિકાલ કરવાનો છે કરીશું। અને અગાઉના સમયમાં બી વોર્ડ પ્રમુખ તરીકે પ્રાણ પ્રશ્ન જે પ્રાથમિક જરૂરિયાતો હોય એ બધી અમે એના માટે લડતા આવ્યા છે અને અગાઉના સમયમાં જનતા અમને આશીર્વાદ આપે અને એક મોકો આપે એવી હું માંગ કરી રહ્યો છું આપના માધ્યમથી। તો અગાઉના સમયમાં કોર્પોરેટર થઈને અમે આગળ આવીએ તો આનાથી વધારે અમે લડત આપીશું એની હું બાંયધરી આપું।